ગામમાં સૌથી જૂના અને લીમડાના સાયડાવાળા ઘરમાં પરી અને આયુષ રહેતા હતા. પરી આયુષ કરતાં 2 વર્ષ મોટી હતી, પણ આયુષ પરીનું ધ્યાન એ રીતે રાખતો જાણે એ જ મોટો હોય. પરી હતી ખૂબ જ શાંત, શરમાળ અને થોડીક દુનિયાથી અજાણ, જ્યારે આયુષ હતો એકદમ હિંમતવાળો, ચપળ અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર. બંને વચ્ચેનો પ્રેમ એવો હતો કે ગામના લોકો તેમના ઉદાહરણ આપતા. તેમના પિતાજી આર્મીમાં હતા અને માતાજી શિક્ષિકા. બંને મોટાભાગે ઘરની બહાર રહેતા, એટલે પરી અને આયુષે એકબીજાનો સાથ જ પોતાનું વિશ્વ બનાવી દીધું હતું. એક દિવસની વાત છે. પરીને બાળપણથી જ એક વિચિત્ર ડર હતો. તેને પાણીથી ખૂબ બીક લાગતી હતી. નદી, તળાવ કે વરસાદ, ક્યારેય તે ખુલ્લા પાણીની નજીક નહોતી જતી. આયુષને તરવું ખૂબ ગમતું, પણ પરીની આ બીકને કારણે તે ક્યારેય તળાવ કે નદી કિનારે એકલો નહોતો જતો. શાળામાં રજાઓ પડી હતી અને આયુષનું મન ગામની બહાર આવેલી ટેકરી પરના જૂના મંદિર પાસે આવેલા ઝરણામાં તરવા જવાનું હતું. તેણે પરીને કહ્યું, પરીદી એટલે કે પરી દીદી, તું ઝરણામાંથી થોડે દૂર ઘાસમાં બેસીને મારું ધ્યાન રાખજે. હું જરાક તરવા જાઉં, પછી આપણે પાછા ફરીશું. પરીનું મોઢું ફીકું પડી ગયું. ના આયુષ, મને એ પાણીવાળી જગ્યાએ નથી આવવું. તું જા જ નહીં, શું જરૂર છે? આયુષ હસ્યો. પરીદી, એ ઝરણું તો એકદમ ચોખ્ખું અને છીછરું છે, અને હું તારી વાત માનીને ઝરણામાંથી દૂર રમીશ. બસ તું મારી સાથે આવ એટલે મને સારું લાગે. પરી આયુષનો ચહેરો જોઈને ના ન કહી શકી. આયુષે તેનું નાનકડું બેગ ખભે લટકાવ્યું અને બંને હસતા હસતા ટેકરી તરફ ચાલવા લાગ્યા. પરી જાણતી હતી કે તેની પાણીની બીક આયુષના મનોરંજનમાં અવરોધ ઊભો કરી રહી હતી. તેને અંદરથી લાગ્યું કે આજે તેણે આયુષ માટે પોતાનો ડર થોડોક ઓછો કરવો પડશે. ઝરણા પાસે પહોંચ્યા. આયુષને તરતો જોઈને પરી દૂર લીમડાના થડ પાસે બેસી રહી. પણ આજે પહેલી વાર તે પાણીને જોઈ રહી હતી, પાણીનો અવાજ સાંભળી રહી હતી. આયુષ તરતા તરતા અચાનક ચીસ પાડીને રોકાઈ ગયો. તેના પગમાં કદાચ કંઈક ખૂચ્યું હતું. આયુષની ચીસ સાંભળીને પરી ધ્રુજી ઉઠી. તે જ્યાં બેઠી હતી ત્યાંથી ઝરણાનું પાણી માત્ર 20 ફૂટ દૂર હતું. તે જોરથી બોલી, આયુષ, શું થયું તને? આયુષ ઊભો થવાનો પ્રયત્ન કરતો હતો, પણ પીડાને કારણે તે ફરીથી પાણીમાં બેસી ગયો. પરીદી, મારા પગમાં કંઈક ખૂંચી ગયું છે, ઊભો નથી થવાતું. કદાચ મોટો કાંટો છે, પાણી ઊંડું નથી. પણ તેના અવાજમાં પીડા હતી. આયુષની પીડા પરીના હૃદયમાં વાગી. તેનું આખું શરીર પાણીની નજીક જતાં જ કાંપવા લાગ્યું. બાળપણમાં તળાવ કિનારે થયેલી એક દુર્ઘટનાના પડછાયા હજી પણ તેના મનમાં જીવતા હતા, અને તેથી જ તેને પાણીનો ભય હતો. તેના મગજમાં 2 વિચારો વચ્ચે ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો હતો. પહેલું, ડર. જો હું પાણીમાં ગઈ તો હું ડૂબી જઈશ, હું ગભરાઈ જઈશ અને હું આયુષની મદદ નહીં કરી શકું. બીજું, પ્રેમ. મારો ભાઈ તકલીફમાં છે, જો હું નહીં જાઉં તો કોણ એને મદદ કરશે? એણે મારા માટે હંમેશા પોતાનું બધું જતું કર્યું છે. તેણે પોતાની આંખો બંધ કરી દીધી અને મનોમન નક્કી કર્યું, ભાઈનો પ્રેમ તેના ભય કરતાં મોટો હતો. પરી એક પળ પણ વિચાર્યા વિના પોતાનો ડર દબાવીને ઊભી થઈ. તે દોડતી ઝરણા તરફ ગઈ. પાણી ઠંડુ હતું અને તેના પગની આસપાસ વીંટળાઈ વળ્યું. જોકે ઝરણું છીછરું હતું, પણ પરીને તે દરિયા જેટલું ઊંડું લાગી રહ્યું હતું. આયુષે પરીને પાણીમાં આવતી જોઈને આશ્ચર્ય અને ચિંતાથી કહ્યું, પરીદી, તું કેમ આવી? તું પાછી જા, હું થોડી વારમાં જાતે નીકળી જઈશ. પરી તેના તરફ ડગલું ભરતી બોલી, ચૂપ, તું મારું ધ્યાન રાખજે, હું તને કંઈ નહીં થવા દઉં. તે લથડિયા ખાતી પોતાનો ભય ગળી જતી. આયુષની નજીક પહોંચી. તેના હાથ ધ્રુજતા હતા, છતાં તેણે તરત જ આયુષનો હાથ પકડ્યો. આયુષના પગની નસમાંથી થોડું લોહી નીકળી રહ્યું હતું. પરીએ આયુષને સહારો આપ્યો અને ધીમે ધીમે કિનારા તરફ ખેંચીને બહાર લાવી. આયુષ સુરક્ષિત બહાર આવ્યો
પણ પરીનો શ્વાસ ચડી ગયો હતો અને તેના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. તેમ છતાં તેણે હિંમત કરીને પોતાના ભાઈને બચાવ્યો હતો. આયુષે પ્રેમથી પરીના કપાળ પર હાથ ફેરવ્યો અને ધીમા અવાજે કહ્યું, પરિદી, તે આજે સાચે જ મને બચાવ્યો. મને ખબર હતી કે તું કરીશ. પણ જ્યારે તેઓ ટેકરીની નજીક પહોંચ્યા ત્યારે તેમને દૂર ઘાસમાં કંઈક અસામાન્ય હલચલ દેખાય. આયુષ અને પરી ધીમે ધીમે ઝરણાથી દૂર પાછા ફરવાના રસ્તે ચાલવા લાગ્યા. આયુષ લંગડાતો હતો એટલે પરી તેને ખભેથી ટેકો આપીને ચલાવી રહી હતી. પરીનો શ્વાસ હજી પણ ઝડપી હતો, પણ તેના ચહેરા પર ભાઈને બચાવ્યાનો સંતોષ હતો. જ્યારે તેઓ ટેકરીના મુખ્ય રસ્તાની નજીક પહોંચ્યા ત્યારે આયુષે જ સૌથી પહેલાં પેલી અસામાન્ય હલચલ જોઈ. પરિદી, જો પેલા ઊંચા ઘાસમાં કોઈ છુપાયેલું છે કે શું? આયુષે ધીમા અવાજે કહ્યું, જેથી પહેલી વસ્તુને ખ્યાલ ન આવે કે તેઓ તેને જોઈ રહ્યા છે. પરીએ ગભરાઈને જોયું. ઘાસ સૂકું અને ઊંચું હતું અને તેમાં અસ્પષ્ટ હલનચલન થઈ રહ્યું હતું. આયુષના પગમાં વાગ્યું હોવાથી તેઓ ઝડપથી ભાગી શકે એમ નહોતા. આયુષ, મને લાગે છે કે એ કોઈ કૂતરો છે, કદાચ ઘાયલ થયેલો હશે, પરી બોલી, પણ તેના અવાજમાં આશંકા હતી. જેવી તેઓ હલચલ થઈ રહી હતી તે જગ્યાથી દૂર જવાની કોશિશ કરી રહ્યા હતા. તેટલામાં જ ઘાસમાંથી એક મોટો રાખોડી રંગનો અજાણ્યો કૂતરો બહાર આવ્યો. તેના ગળામાંથી ધીમો ઘુરકવાનો અવાજ આવતો હતો. કૂતરાની આંખોમાં ગુસ્સો કે શિકારની ભૂખ નહોતી, પણ તેને કોઈક વાતનો ભય હતો અને તે રક્ષણાત્મક મુદ્રામાં ઊભો હતો. કૂતરાએ બંને ભાઈ બહેનને જોયા અને તે ધીમે ધીમે તેની તરફ આવવા લાગ્યો. આયુષ તરત પરીની સામે ઊભો રહી ગયો. ભલે તેનો પગ ઘાયલ હતો, પણ તેનામાં બહેનને બચાવવાની હિંમત હતી. તારે ડરવાની જરૂર નથી પરિદી, હું અહીં છું, આયુષે શાંતિથી કહ્યું અને ધીમે રહીને જમીન પરથી એક નાનકડો પથ્થર ઉપાડ્યો. તેનો ઈરાદો કૂતરાને મારવાનો નહોતો, ફક્ત તેને ડરાવીને દૂર કરવાનો હતો. પણ જ્યારે આયુષે પથ્થર ફેંકવા માટે હાથ ઊંચો કર્યો ત્યારે કૂતરાએ ઘુરકવાનું બંધ કરી દીધું અને સહેજ લંગડાતો હોય એમ લાગ્યું. પરીએ ધ્યાનથી જોયું. તેણે આયુષનો હાથ પકડ્યો અને કહ્યું, ના આયુષ, એને માર નહીં. જો એ પણ લંગડાય છે, મને લાગે છે કે એને પણ તકલીફ છે. આયુષે પથ્થર નીચે મૂકી દીધો અને કૂતરા તરફ જોયું. કૂતરો હજી પણ ગુસ્સાથી તેમની તરફ જોઈ રહ્યો હતો, પણ તેનું શરીર થોડું નમ્યું હતું. પરીએ બેગમાંથી બાકી રહેલો બિસ્કિટનો પેકેટ કાઢ્યો જે તેઓ નાસ્તા માટે લાવ્યા હતા. તેણે બિસ્કિટનો એક ટુકડો ઘાસ તરફ ધીમેથી ફેંક્યો. કૂતરો તરત જ થંભી ગયો. તેણે બિસ્કિટ તરફ જોયું, પછી પરી તરફ. શું પરીનો પ્રેમ અને દયાનો ભાવ આ ડરામણા પડકારને શાંત કરી શકશે? કૂતરાએ પરીએ ફેંકેલા બિસ્કિટના ટુકડા તરફ જોયું, પછી પરી અને આયુષ તરફ જોયું. તેના ઘુરકવાનો અવાજ હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. તેના વર્તનમાં ગુસ્સો ઓછો અને ભૂખ અને થાક વધુ દેખાતો હતો. પરી અને આયુષ શાંત ઊભા રહ્યા. આયુષે પરીના હાથને હળવેકથી દબાવ્યો, જાણે કહી રહ્યો હોય કે ગભરાઈશ નહીં. પરી ધીમે ધીમે નીચે બેસી અને બાકીનું બિસ્કિટનું પેકેટ ધીમેથી કૂતરા તરફ સરકાવ્યું. લે, ખાઈ લે, અમે તને નુકસાન નહીં પહોંચાડીએ, પરી ધીમા મમતા ભર્યા અવાજે બોલી. આ અવાજમાં એટલી નિર્દોષતા હતી કે કૂતરાને કદાચ વિશ્વાસ બેઠો. કૂતરો થોડીવાર સ્થિર ઊભો રહ્યો, પછી તે ધીમે ધીમે લંગડાતો આગળ વધ્યો અને બિસ્કિટ ખાવા લાગ્યો. તે એટલો ભૂખ્યો હતો કે થોડી ક્ષણોમાં તેણે આખું પેકેટ ખતમ કરી દીધું. જ્યારે તે ખાતો હતો ત્યારે પરી અને આયુષે તેના જમણા પગ તરફ જોયું. તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું અને કાદવને કારણે ઘાવ દેખાતો નહોતો. કૂતરાએ ખાવાનું પૂરું કર્યું અને શાંતિથી તેમની પાસે બેસી ગયું. તેના ચહેરા પરની
રક્ષણાત્મક ભાવના હવે જતી રહી હતી અને એક પ્રકારની કૃતજ્ઞતા હતી. આયુષે ધીમેથી પરીના કાનમાં કહ્યું, પરિદી, એને પણ કદાચ કંઈક વાગ્યું છે, જેમ મને ઝરણામાં વાગ્યું હતું. આપણે એને મદદ કરવી જોઈએ. પરીને પોતાને તો હજી પણ ડર લાગતો હતો, પણ કૂતરાની વેદના જોઈને દયા આવી. હા આયુષ, પણ કેવી રીતે? આપણે એને ક્યાં લઈ જઈશું? અને એને પકડતા મને બીક લાગે છે, પરીએ ધીમેથી કહ્યું. આયુષે તેના ઘાયલ પગ તરફ ઈશારો કર્યો. આપણી પાસે પટ્ટી કે દવા નથી, પણ ઓછામાં ઓછું આપણે તેના ઘાવને સાફ તો કરી શકીએ. જો આપણે તેને થોડોક પ્રેમ આપીએ તો કદાચ તે આપણી સાથે ચાલ્યો આવશે. અચાનક તે શાંત કૂતરો ઊભો થયો અને આયુષની નજીક લંગડાતો આવ્યો. તેણે પોતાનું માથું આયુષના ઘાયલ પગ પાસે મૂકી દીધું, જાણે તેની પીડા સમજી રહ્યો હોય. આ ક્ષણે તેમના વચ્ચેનો ભય દૂર થઈ ગયો અને એક અનોખો મૌન સંબંધ બંધાયો. આયુષે હળવેથી કૂતરાના માથા પર હાથ ફેરવ્યો. આપણે એનું નામ બાઉન્સર પાડીએ. એ બહુ મોટો અને હિંમતવાળો છે. આયુષ હસતા હસતા બોલ્યો. પરી પણ હસી પડી. હા, બાઉન્સર. પણ બાઉન્સરનો ઘાવ ખૂબ ઊંડો લાગતો હતો અને તેમને જલ્દી ઘરે પહોંચવું જરૂરી હતું, જ્યાં તેમની મમ્મી પ્રાથમિક સારવાર કરી શકે. આયુષના ઘાયલ પગ સાથે બાઉન્સરને લઈને જવું એક મોટો પડકાર હતો. અચાનક બાઉન્સરે ધીમે ધીમે ટેકરીના મુખ્ય રસ્તાથી નીચે ગામ તરફના રસ્તા તરફ ચાલવાનું શરૂ કર્યું અને પછી પાછળ ફરીને બંને ભાઈ બહેનને જોયું, જાણે તેમને અનુસરવા માટે કહી રહ્યો હોય. બાઉન્સર એટલે કે કૂતરો ગામ તરફના રસ્તે ધીમે ધીમે ચાલવા લાગ્યો. તે વારંવાર પાછળ ફરીને પરી અને આયુષને જોતો, જાણે ખાતરી કરતો હોય કે તેઓ તેની સાથે આવી રહ્યા છે. આયુષ લંગડાતો હતો અને પરી તેને ટેકો આપીને ચાલતી હતી. આયુષે ધીમેથી કહ્યું, પરિદી, જો બાઉન્સર કેટલો સમજદાર છે, જે આપણને રસ્તો બતાવે છે, જાણે એ જ અહીંનો રખેવાળ હોય. હા આયુષ, મને હવે એનાથી જરાય ડર નથી લાગતો. એ પણ આપણા જેવો જ ઘાયલ છે, પરીએ સ્નેહથી કહ્યું. આ ત્રણેય, બે ભાઈ બહેન અને તેમનો નવો મિત્ર બાઉન્સર, ધીમે પગલે ઘર તરફ જઈ રહ્યા હતા. પરીને હવે આયુષની ચિંતા વધારે હતી, કારણ કે તેના પગમાંથી લોહી નીકળવાનું બંધ નહોતું થયું. આખરે તેઓ ઘરના દરવાજા પાસે પહોંચ્યા. તેમનું ઘર શાંત હતું. મમ્મી ઘરે આવી ગયા હતા અને રસોડામાં કામ કરી રહ્યા હતા. આયુષ અને પરીએ ધીમેથી દરવાજો ખોલ્યો. બાઉન્સર બહાર જ થોડો ખચકાઈને ઊભો રહ્યો. પરી, આયુષ, તમે આટલી વાર કેમ લગાડી? અને આયુષ, તું તારો પગ. મમ્મી લતાબેન રસોડામાંથી દોડી આવ્યા. તેમની આંખોમાં ચિંતા અને ગુસ્સો બંને હતો. આયુષને લંગડાતો જોઈને લતાબેન તરત જ તેને પકડીને સોફા પર બેસાડ્યો. આ શું થયું? તને કોણે માર્યું? કે પછી તું ક્યાંક પડ્યો હતો? મમ્મીએ ગુસ્સામાં પૂછ્યું. પરીએ આખી વાત ઝડપથી કહી. ઝરણામાં આયુષને કાંટો વાગ્યો. કેવી રીતે તેણે પોતાનો પાણીનો ડર છોડીને આયુષને બચાવ્યો, અને પછી રસ્તામાં બાઉન્સર તેમને કેવી રીતે મળ્યો. આ બધું ચાલી રહ્યું હતું ત્યાં બાઉન્સર ધીમેથી દરવાજા પાસે આવ્યો અને નાનો ઘુરકવાનો અવાજ કર્યો. લતાબેને દરવાજા તરફ જોયું. એક મોટો રાખોડી કૂતરો દરવાજા પર ઊભો હતો. તેના પગમાંથી લોહી ટપકતું હતું. તે બંને બાળકો તરફ આશાભરી નજરે જોઈ રહ્યો હતો. લતાબેન સ્વભાવે ખૂબ જ દયાળુ હતા, પણ ઘરમાં પહેલીવાર એક અજાણ્યો કૂતરો, અને તે પણ ઘાયલ, જોઈને તેઓ અવાક થઈ ગયા. આ શું છે? તમે એને ઘરમાં લઈ આવ્યા? આયુષ, પહેલાં તારી ઈજા સાફ કરવી પડશે. એ કૂતરાને બહાર જ રહેવા દે, મમ્મીએ સહેજ નારાજગીથી કહ્યું. ના મમ્મી, પ્લીઝ, એને પણ વાગ્યું છે. એને પણ આપણા મદદની જરૂર છે. જેમ પરિદીએ મારો ડર દૂર કરીને મને બચાવ્યો, એમ આપણે પણ
એનો ડર દૂર કરવો પડશે. આયુષે વિનંતી કરી. પરી લતાબેનની નજીક ગઈ અને તેમનો હાથ પકડીને કહ્યું, મમ્મી, એનું નામ બાઉન્સર છે. એને ભૂખ લાગી છે અને એ ખૂબ દુઃખી છે. પ્લીઝ એકવાર જોઈ લો. બે બાળકોની આંખમાં રહેલો નિર્દોષ પ્રેમ અને વિનંતી જોઈને લતાબેનનું હૃદય પીગળી ગયું. તેમને લાગ્યું કે તેમના બાળકોએ આજે માત્ર હિંમત જ નથી બતાવી, પણ એક નવા સંબંધની શરૂઆત પણ કરી છે. લતાબેને માથું હલાવ્યું. ઠીક છે, પણ પહેલાં આયુષની સારવાર, પછી આપણે આ બાઉન્સર મહારાજને જોઈશું. આયુષ અને પરી એકબીજા સામે જોઈને હસી પડ્યા. તેમની જીત થઈ હતી. લતાબેન એટલે કે મમ્મી પહેલાં આયુષના પગની સારવારમાં લાગી ગયા. તેમણે પગમાંથી કાળજીપૂર્વક કાંટો કાઢ્યો, ઘાવ સાફ કર્યો અને મલમ લગાવીને પાટો બાંધ્યો. આયુષે પીડામાં પણ હસીને પરી તરફ જોયું, જેણે તેને મદદ કરીને આજે મોટી હિંમતનું કામ કર્યું હતું. ત્યારબાદ લતાબેને પોતાનો સ્નેહ અને ડૉક્ટરની જેમ સારવાર કરવાની ક્ષમતા બાઉન્સર તરફ વાળી. તેમણે બાઉન્સરને ઘરના પાછળના વરંડામાં બોલાવ્યો, જ્યાં તેઓ આરામથી બેસી શકે. પરી, તું તારા રૂમમાંથી તારું જૂનું ન વાપરતી હોય એવું ટુવાલ લેતી આવ, લતાબેને કહ્યું. બાઉન્સર લંગડાતો વરંડામાં આવ્યો. તે ખૂબ જ થાકેલો લાગતો હતો. લતાબેને ખૂબ જ ધીરજથી તેના પગના ઘાવની આસપાસના વાળ કાતર્યા અને ડેટોલના પાણીથી ઘાવ સાફ કર્યો. બાઉન્સર પીડામાં ધીમો અવાજ કરતો હતો, પણ તે સમજતો હોય એમ શાંતિથી બેસી રહ્યો. તે જાણતો હતો કે આ લોકો તેને મદદ કરી રહ્યા છે. પરી અને આયુષ બંને બાઉન્સરની આસપાસ બેસી રહ્યા. આયુષે ધીમેથી બાઉન્સરના કાન પાસે કહ્યું, અમે તને જલ્દી સારો કરી દઈશું. બાઉન્સર, ચિંતા ન કર. જ્યારે ઘાવ સાફ થઈ ગયો ત્યારે લતાબેને તેના પર દવા લગાવી અને એક મોટો પાટો બાંધ્યો. ત્યારબાદ તેમણે બાઉન્સરને દૂધ અને રોટલીનું મિશ્રણ ખાવા માટે આપ્યું. ભૂખ્યો બાઉન્સર ગણતરીની મિનિટોમાં જ બધું ખાઈ ગયો. લતાબેનનો ગુસ્સો હવે સંપૂર્ણપણે નરમ થઈ ગયો હતો. તેમણે પોતાના બાળકો સામે ગર્વથી જોયું. પરી અને આયુષ, આજે તમે બંનેએ મને ગર્વ કરાવ્યો છે. પરી, તે તારો સૌથી મોટો ડર, પાણીનો ડર, પોતાના ભાઈના પ્રેમ માટે જીતી લીધો. અને આયુષ, તે એક ઘાયલ પ્રાણી પ્રત્યે જે સંવેદના બતાવી તે ખરેખર પ્રશંસનીય છે. આયુષ અને પરી બંનેની આંખો ચમકી ઉઠી. તેમને લાગ્યું કે તેમનો પ્રેમ આજે સાચા અર્થમાં જીતી ગયો છે. રાત પડી. લતાબેને બાઉન્સરને વરંડામાં જૂની ચાદર પાથરીને આરામ કરવાની વ્યવસ્થા કરી આપી. પરી અને આયુષ જ્યારે તેમના રૂમમાં સૂવા ગયા ત્યારે આયુષે પરીને કહ્યું, પરીદી, હવે આપણને બાઉન્સરનો ખ્યાલ રાખવો પડશે. એ આપણી જવાબદારી છે. પરીએ આયુષનો હાથ પકડ્યો અને કહ્યું, હા આયુષ, અને તું પણ સાજો થઈ જા. આપણે બાઉન્સરને અહીં જ રાખીશું. આપણું રહસ્ય, આપણો મિત્ર. આમ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમની વાર્તામાં એક નવો અધ્યાય શરૂ થયો હતો. તેમણે માત્ર એકબીજાને જ નહીં પણ એક અજાણ્યા જીવને પણ પ્રેમ અને હૂંફ આપીને જીવનમાં એક નવો સંકલ્પ કર્યો હતો. પરંતુ બાઉન્સર એક રખડતો કૂતરો હતો. તે ક્યાંથી આવ્યો હતો અને શું તે ગામમાં તેમના ઘરે કાયમ માટે રહી શકશે? આયુષ અને પરીના પિતાજી જે આર્મીમાં હતા, જ્યારે રજા પર આવશે ત્યારે શું તેઓ બાઉન્સરને ઘરમાં રહેવાની પરવાનગી આપશે? આગામી 2 અઠવાડિયામાં આયુષનો પગ સંપૂર્ણપણે સાજો થઈ ગયો અને બાઉન્સર પણ પહેલાં કરતાં ઘણો સ્વસ્થ હતો. પરી અને આયુષે સાથે મળીને તેની ખૂબ કાળજી લીધી. પરી તેના માટે ખાવાનું બનાવવામાં મદદ કરતી અને આયુષ તેને નિયમિતપણે હળવી કસરત કરાવતો. બાઉન્સર હવે માત્ર તેમનો પાલતુ કૂતરો નહોતો, તે તેમના પરિવારનો એક નિર્દોષ સભ્ય બની ગયો હતો. બાઉન્સરના આવવાથી ઘરમાં એક અનોખી ખુશી આવી હતી. તે આયુષ અને પરીને જોતા જ
પોતાની પૂંછડી જોરથી હલાવતો. તે પરીના રૂમની બહાર સૂતો, જાણે વચન આપતો હોય કે તે હંમેશા તેના ભયથી રક્ષણ કરશે. એક સાંજે તેમના પિતાજી જે આર્મીમાં હતા તેઓ રજા પર ઘરે આવ્યા. આયુષ અને પરી ખૂબ ખુશ હતા, પણ તેમને ચિંતા હતી કે પિતાજી બાઉન્સરને સ્વીકારશે કે નહીં. જ્યારે પિતાજી સુરેશભાઈ બેઠા ત્યારે આયુષે તરત જ તેમનો પગ પકડ્યો અને આખી વાત કહી સંભળાવી. ઝરણાની દુર્ઘટના, પરીનો ડર પર વિજય અને પછી બાઉન્સર સાથેની મુલાકાત. પરીએ પિતાજીને તેના માથા પર હાથ ફેરવવા માટે બાઉન્સરને નજીક બોલાવ્યો. સુરેશભાઈએ શાંતિથી આખી વાત સાંભળી. તેમણે એક પછી એક બંને બાળકોના માથે હાથ મૂક્યો. પછી તેમણે બાઉન્સર તરફ જોયું, જે ડર્યા વિના તેમની સામે ઊભો હતો. સુરેશભાઈએ બાઉન્સરના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. બેટા, સુરેશભાઈએ ગંભીરતાથી કહ્યું, આપણે આર્મીમાં શીખીએ છીએ કે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે હિંમત અને પ્રેમથી જ જીત મેળવી શકાય છે. પરી, તે આજે સાબિત કરી દીધું કે તારા ભાઈ પ્રત્યેનો પ્રેમ તારા સૌથી મોટા ડર કરતાં પણ વધુ શક્તિશાળી છે. આયુષ, તે એક અજાણ્યા જીવને આશરો આપ્યો અને તેની સંભાળ લીધી. આનાથી મોટી માનવતા કોઈ નથી. તેમણે બાઉન્સર તરફ ઇશારો કર્યો. મને ગર્વ છે કે તમારા બંનેની હિંમત અને દયાને કારણે આજે બાઉન્સરને અહીં કાયમી ઘર મળ્યું છે. હા, બાઉન્સર હવે આપણા પરિવારનો હિસ્સો છે. પરી અને આયુષ બંને ખુશીથી એકબીજાને ભેટી પડ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ પ્રેમ અને સંતોષના હતા. તેમને સમજાયું કે સહયોગ, નિસ્વાર્થ પ્રેમ અને હિંમત એવા ગુણો છે કે જે જીવનના દરેક પડકારનો સામનો કરવા માટે જરૂરી છે. પરી હવે ક્યારેય પાણીથી ડરતી નહોતી, કારણ કે તેના ભાઈના પ્રેમે તેને શીખવ્યું હતું કે સાચી હિંમત બહારના ભયને નહીં પણ મનના ભયને જીતવામાં છે. અને આયુષ્ય પરીના પ્રેમનું મહત્વ જાણીને જીવનમાં ક્યારેય સ્વાર્થ ન રાખવાનો સંકલ્પ લીધો. આમ ભાઈ બહેનના નિસ્વાર્થ સ્નેહની આ વાર્તા એક સુંદર અંત તરફ પહોંચી, જ્યાં તેમણે માત્ર એકબીજાનો સાથ નહોતો આપ્યો, પણ એક નવા મિત્ર બાઉન્સરને પણ કાયમી ઘર આપ્યું હતું. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર? અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડીયો તમે ઝડપથી જોઈ શકો છો. નવા વિડીયોમાં ફરીથી મળશું.